ફિલ્મ સિને જગતના એ દંપતી સેલિબ્રિટી એવા શ્રીમતી ચિત્રા સિંહ અને શ્રીમાન જગજીતસિંહ સાહેબ, એમનો એકનો એક 20 વર્ષનો યુવાન દીકરો એક દિવસે વહેલી સવારે કોલેજ જવા માટે ઘરેથી બાઇક લઈને નીકળે છે. ખબર નહીં મુંબઈની સડક પરથી પસાર થતા અચાનક શું થયું, હેન્ડલ પરનું બેલેન્સ ચૂકાઈ ગયું અને ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. યુવાન રોડ ઉપર પડ્યો, માથું ફાટી ગયું. લોકો ભેગા થયા, ખબર પડી કે આ તો સેલિબ્રિટીનું સંતાન છે, એટલે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. ડૉક્ટરોએ જગજીતસિંહ સાહેબને ફોન કર્યો. જગજીતસિંહ સાહેબ આવ્યા, પોતાના દીકરા પાસે ગયા છે. ડૉક્ટરે કીધું જલ્દી જાઓ, છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે તમારું સંતાન. માતા અને પિતા બંનેને પીડા થઈ. જોકે 9 માસ જે માએ પોતાના પુત્રનો ઉદરમાં ભાર ઝીલ્યો હોય, એ જ દીકરો કુંવારે ગુજરી જવાનો છે, એ માને કેટલી પીડા થાય. પણ મુંબઈમાં સિને જગતમાં, હિન્દી ફિલ્મ સિને જગતમાં અને સેલિબ્રિટી એવા શ્રીમતી ચિત્રા સિંહ અને જગજીતસિંહ સાહેબના જીવનમાં એક ઉલટું થયું. મા તો દુઃખી થઈ, પણ પિતા એટલે કે શ્રીમાન જગજીતસિંહ સાહેબ એવા દુઃખી થયા કે 2 જ વર્ષમાં પોતાના પુત્રના